Good morning, students. Today, our first topic is limitations of monetary policy of the Reserve Bank of India. Total 6 points are there, which shows the limitations of the monetary policy. Till now, we have discussed that monetary policy is the most important policy through which RBI controls the money supply from the economy. It means RBI controls the credit from the economy with the help of qualitative and quantitative measures of monetary policy. Now, but still, there are certain limitations of the monetary policy, of which first one is absence of well-organized market. Indian money market is still not well organized. Indian money market is not well integrated market. Indian money market છે ને એ હજી વેલ ઓર્ગેનાઇઝડ કે વેલ ઇન્ટિગ્રેટેડ માર્કેટ નથી. ઇન્ટિગ્રેશન અને ઓર્ગેનાઇઝડ એટલે એક પ્રોપર વેમાં કેવી રીતે કે ઇન્ડિયન મની માર્કેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સેગમેન્ટ્સ. The first is the organized sectors and the second is the unorganized sector. એટલે ઇન્ડિયન મની માર્કેટ છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું છે. એક છે ઓર્ગેનાઇઝ સેક્ટર એન્ડ સેકન્ડ છે એ અનઓર્ગેનાઇઝડ સેક્ટર. નાઉ, as far as the organized sector is concerned or the organized money market is concerned, it is completely under the control of the Reserve Bank of India. આ જે ઓર્ગેનાઇઝડ સેક્ટર છે ને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના કંટ્રોલમાં છે. બટ ઇફ વી ટોક અબાઉટ ધ અનઓર્ગેનાઇઝડ સેક્ટર, આરબીઆઈ ડઝ નોટ હેવ એની કંટ્રોલ. ઇટ ઇઝ આઉટસાઇડ ધ કંટ્રોલ ઓફ ધ આરબીઆઈ. આ જે અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ છે ને આપણી કન્ટ્રીનું એ આરબીઆઈના કંટ્રોલમાં નથી. એટલે શું થશે કે આરબીઆઈ મોનિટરી પોલિસી થ્રુ મની સપ્લાય કંટ્રોલ કરવાની કે ઇન્ફ્લેશનરી પ્રેશર છે એને રિડ્યુસ કરવાની ટ્રાય તો કરશે, બટ એના જે એફર્ટ્સ છે ને એ ઓર્ગેનાઇઝડ સેક્ટર સુધી લિમિટેડ છે. અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે થઈને આરબીઆઈ છે એ કાંઈ કરી શકતી નથી. The indigenous bankers and non-banking financial institutions which constitutes an important part of the money market. Yes, જેટલા પણ ઇન્ડિજિનસ બેન્કર્સ છે એટલે પ્રાઇવેટ બેન્કર્સ છે, આપણી આ બધી બેન્ક્સ છે કે જે આરબીઆઈના કંટ્રોલમાં છે એ નહીં, પણ જે ઇન્ડિજિનસ બેન્કર્સ છે અને નોન બેન્કિંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આ બધા જ છે એ કોઈ પણ ઇકોનોમીમાં એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પરફોર્મ કરતા હોય છે. બિકોઝ દે ફિનાન્સ ધ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. એ લોકો ટ્રેડિંગ માટે અને ઇન્ડસ્ટ્રીને ફિનાન્સ પ્રોવાઈડ કરે છે. પણ આ જે ઇન્ડિજિનસ બેન્કર્સ છે કે નોન બેન્કિંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, they are beyond the control of the RBI and they play a significant role in financing the trade and industry, and it is brought completely within the orbit of the Reserve Bank. This naturally tends to reduce the efficiency of the monetary policy of RBI. એટલે શું થશે કે આરબીઆઈ છે ને એની મોનિટરી પોલિસીની એફિશિયન્સી, એની ઇફેક્ટિવનેસ જેટલી હોવી જોઈએ એટલી નહીં રહે, અને આ જે અનઓર્ગેનાઇઝડ સેક્ટર છે આપણી ઇકોનોમીના એને લીધે મોનિટરી પોલિસીની ઇફેક્ટ છે એ રિડ્યુસ થઈ જાય છે. The second limitation of the monetary policy of RBI is that lack of coordination between monetary policy and fiscal policy. There are certain important policies of the government of which monetary policy and fiscal policy are the most important. Now, monetary policy through આરબીઆઈ છે એ ઇકોનોમીમાં ઇન્ફ્લેશનરી પ્રેશર છે એને રિડ્યુસ કરવાની ટ્રાય કરે છે અને જે મની સપ્લાય છે એને કંટ્રોલ કરે છે. બટ ફિસ્કલ પોલિસી થ્રુ Fiscal policy is the policy of government's revenue and expenditure. Fiscal policy through છે ને ગવર્મેન્ટના ક્યાંથી રેવન્યુ થાય છે, કેટલી રેવન્યુ થાય છે અને ક્યાં ક્યાં એક્સપેન્ડિચર છે એ મેનેજમેન્ટ છે એ ફિસ્કલ પોલિસી થ્રુ થાય છે. નાવ
એઝ વી હેવ ડિસ્કસ કે મોનિટરી પોલિસી થ્રુ છે એ ઇન્ફ્લેશનરી પ્રેશર છે એને કંટ્રોલ કરી શકાય છે વિથ ધ હેલ્પ ઓફ ધ ક્રેડિટ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ધ મોનિટરી પોલિસી, કે મોનિટરી પોલિસીના જે મેજર્સ છે, સિલેક્ટિવ મેજર્સ છે, જનરલ મેજર્સ છે, એના થ્રુ ઇન્ફ્લેશનરી સિચ્યુએશનને કંટ્રોલ કરે છે. બટ મોનિટરી પોલિસીની ઇફેક્ટિવનેસ છે એ ઓલવેઝ ફિસ્કલ પોલિસી સાથે કનેક્ટેડ હોય છે. વી કેન નોટ suppress or we cannot reduce the effect of the inflation from the economy only with the help of the monetary policy. For that, the conjunction of the monetary policy with the fiscal policy is required. But in real sense, actually in our country, monetary policy has been directed to control inflation due to its lack of coordination with the fiscal policy. It has not been able to achieve the desired result. આપણી કન્ટ્રીમાં શું થાય છે કે મોનિટરી પોલિસીનું ફિસ્કલ પોલિસી સાથે જે કોઓર્ડિનેશન હોવું જોઈએ ને એટલું કોઓર્ડિનેશન નથી, એન્ડ બિકોઝ ઓફ દેટ મોનિટરી પોલિસી છે એની ઇફેક્ટિવનેસ છે એ રિડ્યુસ થઈ જાય છે. એટલે જે ડિઝાયર્ડ ઇફેક્ટિવનેસ છે ને, જેટલી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આના થ્રુ આપણે આટલું ઇન્ફ્લેશન છે એને કંટ્રોલ કરી શકીએ છીએ, એટલું રિઝલ્ટ આપણને મળતું નથી. એન્ડ દેટ ઇઝ વાય ધ એન્ટી ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ ઓફ ધ મોનિટરી પોલિસી is wiped out because of the lack of coordination of the monetary policy with the fiscal policy. And that is why ગવર્મેન્ટ છે એને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે મોનિટરી પોલિસીના જે મેજર્સ છે એની ઇફેક્ટ છે એ વાઇપ્ડ આઉટ થઈ જાય છે. ઇટ મીન્સ કે જો એ ફિસ્કલ પોલિસી સાથે કોઓર્ડિનેટ કરી અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ને તો એની ઇફેક્ટિવનેસ છે એ કંઈક ડિફરન્ટ હશે. બટ બિકોઝ ઓફ ધ લેક ઓફ કોઓર્ડિનેશન ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણે જે ડિઝાયર્ડ રિઝલ્ટ જે મળવું જોઈએ એ આપણને આઉટકમ એનું મળતું નથી. The third point is general liquidity. General liquidity, અહીંયા પહેલાં તો લિંક સમજીએ કે આપણે એવું કીધું કે if we want to control the inflation from the economy, at that time we have to control the total money supply, right? Central bank tries to control the total money supply in the economy, but only by controlling the money supply we cannot control the inflation. Generally, inflationary situation maybe depends on the total spending, right? And total spending છે it is determined by the general liquidity position and not by the total money supply. મની સપ્લાય એક જ થ્રુ આપણે ઇન્ફ્લેશનને કવર નથી કરી શકતા. મની સપ્લાય સિવાય કોઈ ફેક્ટર છે એ ઇફેક્ટ કરતું હોય ઇન્ફ્લેશનને તો એ છે સ્પેન્ડિંગ, કે આપણે કેટલું સ્પેન્ડ કરીએ છીએ બિહાઇન્ડ પરચેઝિંગ ધ થિંગ્સ, કે આપણે ઇકોનોમીમાં કેટલું મનીને સ્પેન્ડ કરીએ છીએ. હવે આપણે કેટલા સ્પેન્ડ કરશું એ શેની ઉપર ડિપેન્ડ કરે છે? સો ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ general liquidity. But before that, the decision to spend depends upon various factors like cash balance. તમે કેટલું સ્પેન્ડ કરશો ને એ કયા કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે? તો ફર્સ્ટ છે કેશ બેલેન્સ, તમારી પાસે ટોટલ કેશ કેટલી છે. દેન બેંક બેલેન્સ, તમારી બેંકમાં કેટલા મની છે. હવે તમારી પાસે કેશ હશે તો તમે સ્પેન્ડ કરશો. હવે સપોઝ યુ ડોન્ટ હેવ કેશ વિથ યોર સેલ્ફ બટ યુ ડુ હેવ મની ઇન યોર બેંક, તમારી બેંકમાં બેલેન્સ છે તો પણ તમે વિથડ્રો કરીને વધારે સ્પેન્ડ કરશો. વિથડ્રોવલ ઓફ ધ ડિપોઝિટ્સ, તમે કેટલી વાર તમારી જે બેંક ડિપોઝિટ્સ છે એને વિથડ્રો કરો છો. ફિનાન્શિયલ અસેટ હેલ્થ્સ, તમારી પાસે કેટલી ફિનાન્શિયલ અસેટ્સ છે. દેન બોરોવિંગ પોસિબિલિટીઝ, તમે ક્યાંયથી બોરો કરી શકો છો કે નહીં. ઇફ યુ આર નોટ એબલ ટુ બોરો મની ફ્રોમ અધર પીપલ એટ દેટ ટાઈમ યુ કેન નોટ સ્પેન્ડ, એન્ડ દેટ ઇઝ વાય ઓલ ધીસ ફેક્ટર્સ અફેક્ટ્સ ધ સ્પેન્ડિંગ. કે જો તમે ક્યાંયથી બોરો જ નહીં કરી શકો, તમારા બેંકમાં બેલેન્સ જ નથી, તમારી પાસે કેશ પણ નથી, તો તમે વિથડ્રો પણ નહીં કરી શકો અને તમારી પાસે કોઈ ફિનાન્શિયલ અસેટ્સ જ નથી. એટ દેટ ટાઈમ સ્પેન્ડિંગ વિલ બી રિડ્યુસ્ડ. સો સ્પેન્ડિંગ by the people depends on all these factors. But
The spending is not limited by the amount of money in existence. Yes, સ્પેન્ડિંગ છે ને એ તમારી પાસે કેટલા મની છે ને એની ઉપર ડિપેન્ડ નથી કરતું, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડિઝાયર ટુ હોલ્ડ મની. કે લોકો છે એ પોતાની પાસે કેટલા મની રાખવા માટે એ લોકો પોતાની પાસે કેટલા મની રાખે છે, કેટલી રિક્વાયરમેન્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. દેટ ઇઝ નોન એઝ ધ કેશ ઓન હેન્ડ. આપણે લિક્વિડ મની કહીએ છીએ ને, કે જો તમારી પાસે મની છે તમારા પોકેટમાં તો જ તમે એને સ્પેન્ડ કરશો. જેટલા લિક્વિડ મની વધારે ને એટલું સ્પેન્ડિંગ છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. નાવ તમારી પાસે કોઈ પણ ફોર્મમાં તમે ક્યાંકથી ઇન્કમ રિસીવ કરી છે, કે સે ફોર એક્ઝામ્પલ કોઈ સેલ થાય છે, તમે કોઈ વસ્તુને સેલ કરો છો અને તમારી પાસે મની આવ્યા, ઓર બાય ડિસ્પોઝલ ઓફ ધ કેપિટલ અસેટ, કે તમારી પાસે જે અસેટ છે એને તમે સેલ કરી દો અને કાં પછી તમે કોઈ પાસેથી બોરો કરો છો. તો આ બધાથી થશે શું કે તમારી પાસે છે ને કેટલા મની છે એક્ઝિસ્ટન્સમાં અને એમાંથી કેટલા મની તમે લિક્વિડ ફોર્મમાં દેટ ઇઝ કેશ ઓન હેન્ડ તમારી પાસે રાખો છો. સો ઇટ ડિસાઇડ્સ ધ સ્પેન્ડિંગ બાય ધ પીપલ. સો વી કેન સે દેટ what is required for controlling the inflation is control over the general liquidity in the economy and not only on the total money supply. એટલે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે થઈને જનરલ લિક્વિડિટી છે ને એને કંટ્રોલ કરવાની રિક્વાયરમેન્ટ છે રાધર દેન કંટ્રોલિંગ ધ મની સપ્લાય ફ્રોમ ધ ઇકોનોમી. બિકોઝ પીપલ વિલ સ્પેન્ડ ઓનલી એન્ડ ઓનલી ઇફ દે હેવ કેશ વિથ ધેમસેલ્ફ. કે તમારી પાસે જો લિક્વિડ મની હશે ને તો જ તમે સ્પેન્ડ કરશો. The fourth limitation of the monetary policy is circulation of the unaccounted money. હવે આ અનઅકાઉન્ટેડ મનીનો તમને પહેલાં તો સિમ્પલ આપણે મિનિંગ સમજીએ. અનઅકાઉન્ટેડ મની મીન્સ ધ મની વિચ આર નોટ રેકોર્ડેડ, દેટ ઇઝ ધ બ્લેક મની. સર્ક્યુલેશન ઓફ ધ અનઅકાઉન્ટેડ મની ઇઝ ઓલ્સો નોન એઝ ધ બ્લેક મની. બિકોઝ બ્લેક મની છે ને એ મોનિટરી પોલિસીની એફિશિયન્સી છે ને એને રિડ્યુસ કરી દે છે. ધ બોરોવર્સ એન્ડ ધ ક્રેડિટર્સ બોથ કીપ ધ ટ્રાન્ઝેક્શન સિક્રેટ્સ. જ્યારે બ્લેક મની કેવી રીતે ક્રિએટ થાય છે કે જે બોરોવર છે કે જે બીજા પાસેથી બોરો કરે છે અને જે ક્રેડિટર્સ છે કે જે આપે છે એ બે આ ટ્રાન્ઝેક્શનને છે ને સિક્રેટ રાખે છે. એન્ડ ધેટ ઇઝ વાય ધીસ ટ્રાન્ઝેક્શન્સ રિમેઇન અનરિપોર્ટેડ. આ ટ્રાન્ઝેક્શન્સ છે એનો ક્યાંય રેકોર્ડ થતો જ નથી. એન્ડ ધેટ ઇઝ વાય આરબીઆઈ ફેલ્સ ટુ કંટ્રોલ સચ મની. આ જે બ્લેક મની છે ને એનો કંટ્રોલ આરબીઆઈ છે એ બ્લેક મનીને કંટ્રોલ કરી શકતા નથી. So, the volume of supply and demand for money differ from that of the RBI's desired them to be. એટલે આરબીઆઈ છે ને ડિમાન્ડ અને સપ્લાય, મનીની કેટલી ડિમાન્ડ હોવી જોઈએ અને મનીની કેટલી સપ્લાય હોવી જોઈએ ને એને જેટલું કંટ્રોલ કરવા માટે ઈચ્છે છે ને એટલું કંટ્રોલ થતું નથી. એકચ્યુઅલી જનરલી આરબીઆઈએ છે ને આ બધું ડિસાઇડ કરેલું હોવું જોઈએ કે માર્કેટમાં મની સપ્લાય આટલું હોવું જોઈએ અને સામે મનીની રિક્વાયરમેન્ટ આટલી હોવી જોઈએ. બટ બિકોઝ ઓફ ધીસ બ્લેક મની આરબીઆઈને છે એ આ પોઈન્ટમાં સક્સેસ મળતી નથી. સો ઇટ મીન્સ દેટ લાર્જ પાર્ટ ઓફ ધ મની ઇકોનોમી ઇઝ આઉટસાઇડ ધ ઓર્બિટ ઓફ ધ આરબીઆઈઝ મોનિટરી પોલિસી. એટલે આપણી જે મની ઇકોનોમી છે ને આપણી ઇકોનોમીમાં જેટલા મની છે એનો લાર્જ પાર્ટ છે ને એ આરબીઆઈના કંટ્રોલની બહાર છે. બિકોઝ આ જે બ્લેક મની છે એ ક્યાંય રેકોર્ડ નથી થતા, એના ટ્રાન્ઝેક્શન્સ છે એ ક્યાંય રેકોર્ડ નથી થતા. એન્ડ દેટ ઇઝ વાય આરબીઆઈ ઇઝ નોટ અવેર અબાઉટ ધ અમાઉન્ટ ઓફ ધ બ્લેક મની એન્ડ આરબીઆઈ ફેલ્સ ટુ કંટ્રોલ such circulation of the black money, and because of that efficiency of the monetary policy reduces. The fifth point is predominance of the currency. Yes, predominance of the currency means it is one of the limitation કે અહીં અત્યારે આપણે એવું કહી શકીએ કે most of the people prefer to make use of cash rather than checks. લોકો છે ને કેશ યુઝ કરવા માટે વધારે પ્રિફર કરે છે ચેક કરતાં. અત્યારે તો ચેકની પણ રિક્વાયરમેન્ટ નથી. અત્યારે બધે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થાય જ છે કે તમે પેટીએમ થ્રુ કે ગૂગલ પે થ્રુ કે પછી તમે યુપીઆઈ થ્રુ કોઈ પણ વેથી કાં પછી તમે તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ્સ થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો.
કેશની રિક્વાયરમેન્ટ જ નથી, બટ મે બી બાય કસ્ટમ ઓર હેબિટ, કે એક હેબિચ્યુએટેડ હોય છે કે નહીં કેશથી જ પેમેન્ટ કરવું. એટલે થાય છે શું કે જેટલા તમે કેશથી પેમેન્ટ કરો ને અમુક ટ્રાન્ઝેક્શન્સ છે ને એમાં રેકોર્ડ ન થાય. આપણે આ બ્લેક મનીની વાત કહીએ છીએ ને કે જો તમે ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરશો ને કે કોઈ પણ આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થ્રુ, તો શું થશે કે એ ટ્રાન્ઝેક્શન છે ને ડાયરેક્ટલી બેંકમાં ડેબિટ ક્રેડિટ થઈ અને એનો રેકોર્ડ થશે અને આરબીઆઈ છે એના થ્રુ એક કંટ્રોલ ઇમ્પોઝ કરી શકશે કે માર્કેટમાં મની સપ્લાય કેટલું થાય છે. બટ હા, જો તમે ખાલી કેશથી જ ટ્રાન્ઝેક્શન્સ કરો છો એટ દેટ ટાઈમ આરબીઆઈ છે કે મોનિટરી પોલિસીના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની લિમિટ આવી જાય છે. એટલે આ જે કરન્સીનું જે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કેશ થ્રુ ટ્રાન્ઝેક્શન થાય છે એ મની સપ્લાય સમટાઈમ્સ છે એ ક્યાંય કન્સિડર થતો નથી. બટ ઇન રિસન્ટ યર્સ પીપલ આર ઇન્ફ્લુઅન્સ્ડ ઓર ગમે તે રીઝન હોય પણ લોકો હવે એટલા અવેર થઈ ગયા છે કે ઇન પ્લેસ ઓફ કેશ દે આર યુઝિંગ ચેક્સ ઓર એની અધર ઓનલાઈન પોર્ટલ્સ સો દેટ આરબીઆઈ છે એ ઓર્ગનાઇઝ્ડ મની માર્કેટ છે ને એસ્ટાબ્લિશ કરી શકે. આરબીઆઈ છે એને આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ, આપણે કેશલેસ ટ્રાન્ઝેક્શનની વાત કરીએ છીએ ને, રાઈટ, એટલે એનાથી શું થશે કે એક તો કરપ્શન ઓછું થઈ જશે, બ્લેક મની છે એનો પ્રપોર્શન છે એ પણ ઓછું થઈ જશે. ડિરેક્ટલી તમારા અકાઉન્ટમાંથી જ્યાં ટ્રાન્સફર થવાના છે ને એમાં જ ટ્રાન્સફર થશે અને એની લીધે છે ને ગવર્મેન્ટને ટેક્સીસ છે કે આ મની સપ્લાય ઇકોનોમીમાં કેટલો થાય છે, કોણે કેટલો ટેક્સ પે કરવાનો છે, ઓર્ગનાઇઝ્ડ મની માર્કેટ એસ્ટાબ્લિશ કરવા માટે છે ને એક આ બધા પોઈન્ટ્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ બિકોઝ ઓફ ધીસ આરબીઆઈ છે એની ઇફેક્ટિવનેસ છે મોનિટરી પોલિસીની એ ઇન્ક્રીઝ થાય છે એન્ડ આરબીઆઈ કેન એક્સપાન્ડ ધ ઓર્ગનાઇઝ્ડ મની માર્કેટ ઇન અવર કન્ટ્રી. એટલે જો મની સપ્લાય વધારે હશે ને તો આરબીઆઈ છે ને એ કમર્શિયલ બેંક્સનો ક્રેડિટ ક્રિએશન કેપેસિટી છે ને એને અકોર્ડિંગલી રિડ્યુસ કરી શકશે. બટ ઓનલી વેન people are going for the cashless transactions so that RBI can expand the organized money market in our country and by that the effectiveness of the monetary policy can be increased. So rather than going for the cash transactions, we should always try to make cashless transactions. The next and the last limitation of the monetary policy of the RBI is that Reserve Bank's control is limited to the banking sector only. Yes, એ તો આપણે કહીએ જ છીએ કે રિઝર્વ બેંક છે ને એનો કંટ્રોલ છે ને એ બેન્કિંગ સેક્ટર ઉપર જ છે, દેટ ઇઝ કમર્શિયલ બેંક્સ એન્ડ સ્પેસિફિકલી શેડ્યુલ્ડ બેંક્સ. આરબીઆઈ છે ને એ કમર્શિયલ બેંક્સ કે શેડ્યુલ બેંક્સ છે ને એને જ કંટ્રોલ કરી શકે છે. આ જેટલા પણ નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એની ઉપર આરબીઆઈનો કોઈ કંટ્રોલ છે નહીં. નાઉ જે ઇન્ફ્લેશનરી સિચ્યુએશન છે આપણી ઇકોનોમીમાં, ઇફ ધીસ ઇન્ફ્લેશનરી સિચ્યુએશન ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ બેંક ફિનાન્સ, રિઝર્વ બેંક્સ જનરલ એન્ડ સિલેક્ટિવ મેઝર્સ ઓફ ક્રેડિટ કંટ્રોલ વિલ હેવ ધેર ઇફેક્ટ. કે જો આપણી ઇકોનોમીમાં જે ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે ને એ આ બેંક ફિનાન્સને લીધે થાય છે ને કે બેંક્સ છે એ વધારે ને વધારે લોન્સ પ્રોવાઈડ કરે છે અને એને લીધે ઇન્ફ્લેશન આવે છે, તો ત્યારે શું થશે કે આરબીઆઈ છે એ પોતાના જનરલ અને સિલેક્ટિવ મેઝર્સ થ્રુ આ ઇન્ફ્લેશનરી સિચ્યુએશનને કંટ્રોલ કરી શકશે. બટ if the inflationary pressure are not the result of the bank finance but it is because of the pursuit of the reckless deficit financing or genuine shortage of the goods or due to any other reason, at that time RBI cannot control this situation. હવે ઇન્ફ્લેશન ઇકોનોમીમાં છે દેટ ઇઝ ટ્રુ, બટ એ બેંક ફિનાન્સના લીધે નથી. આ જે રેકલેસ ડેફિસિટ ફિનાન્સિંગ છે કે કોઈ પણ રીતે વધારે ને વધારે મની છે એ આપી દીધા હોય અને જેન્યુઇન શોર્ટેજ હોય. જો જનરલી ઇન્ફ્લેશન ક્યારે આવે કે ગુડ્સની શોર્ટેજ હોય અને એની પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થાય, પણ આ શોર્ટેજ છે ને એ ઓલવેઝ નેચરલ ન હોય. સમટાઈમ્સ
આર્ટિફિશિયલ શોર્ટેજ ઓર આર્ટિફિશિયલ સ્કેરસિટી ઇઝ ઓલ્સો ધેર. આપણે જેને કાળા બજાર કહીએ છીએ ને, કે ગુડ્સનો છે ને સ્ટોક કરી રાખે અને જ્યારે માર્કેટમાં એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય, સપ્લાય રિડ્યુસ થઈ જાય, એટ દેટ ટાઈમ માર્કેટમાં એ સ્ટોકને મૂકે અને હાઈ પ્રાઇઝીસ છે એ કસ્ટમર પાસેથી ચાર્જ કરે. તો આને જેન્યુઇન શોર્ટેજ ન કહેવાય, એને આપણે આર્ટિફિશિયલ શોર્ટેજ તરીકે કન્સિડર કરશું. એન્ડ બીકોઝ ઓફ દેટ રીઝન, જો આવા કોઈ ફેક્ટર કે જે આરબીઆઈના કંટ્રોલની બહાર છે, એવા ફેક્ટરને લીધે જો ઇન્ફ્લેશનરી પ્રેશર ઇકોનોમીમાં હોય, એટ ધેટ ટાઈમ મોનિટરી પોલિસી કેન નોટ ડુ એનીથિંગ એન્ડ વી કેન નોટ ઇમ્પ્લિમેન્ટ ધ મોનિટરી પોલિસી ટુ control the inflationary situation. And this actually happened in India in the recent years. Yes, હમણાંના અમુક વર્ષોમાં આવું થાય છે કે આ જે જેન્યુઇન શોર્ટેજ છે એ ક્રિએટ થાય છે. હવે જો ઘણીવાર એવું બને કે કોઈ નેચરલ કેલામિટીઝ, વરસાદ ખૂબ આવી ગયો અને બધા ફાર્મમાં છે એ બધા સ્ટોક છે, ક્રોપ છે એ બધો સાવ ડિસ્ટ્રોય થઈ જાય. તો એને લીધે શું થાય કે એના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય. અને આ તો ઇકોનોમીમાં શું છે કે બધી વસ્તુ છે ને એ ઇન્ટરકનેક્ટેડ હોય છે. એક વસ્તુના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય ને એટલે એની સાથે રિલેટેડ જેટલી પણ વસ્તુ હોય ને એ બધાના પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય. એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ જેન્યુઇન રીઝન. એન્ડ ઇન ધીસ સિચ્યુએશન આરબીઆઈ કેન નોટ ડુ એનીથિંગ. એટલે આવા ટાઈમે મોનિટરી પોલિસી છે એ આપણે ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ અગેન ધ લિમિટેશન ઓફ ધ મોનિટરી પોલિસી. So, these are the 6 main limitations of the monetary policy of the Reserve Bank of India. Monetary policy is the policy of RBI through which the central bank or the RBI tries to control the money supply from the economy, and by that tries to reduce the inflationary pressure. And it also works at the time of the depression in our economy, and accordingly Reserve Bank of India controls the commercial banks according to the monetary matter or the money supply in our economy. Now, the next point is repo rate. આમ તો રેપો રેટ અને બેંક રેટ છે ને આર સિમિલર. હવે અહીંયા આપણે બે પોઈન્ટ સમજવાના છીએ, રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ. મેં અહીંયા પોઈન્ટ્સ છે એ તમે જોઈ શકો છો, મેં ઇન્ક્લુડ કરેલા છે. Let us understand one by one. A transaction in which a participant acquires fund immediately by selling the securities and agrees to purchase the same security after a specified period of time and at a specified price is known as the repo rate. હવે આમાં છે ને બે પાર્ટીઝની વાત થાય છે. સે ફોર એક્ઝામ્પલ, આ બે પાર્ટીઝ છે ને એક આરબીઆઈ છે અને બીજી છે એ કમર્શિયલ બેંક છે. હવે હું જો આ સેન્ટેન્સને કટ કરી અને એક્સપ્લેન કરું છું. અ ટ્રાન્ઝેક્શન ઇન વિચ અ પાર્ટિસિપન્ટ અક્વાયર્સ ફંડ ઇમિડિયેટલી બાય સેલિંગ ધ સિક્યોરિટીઝ. ઓકે, સિક્યોરિટી સેલ કરી અને ફંડ છે એ અક્વાયર કરે છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સિક્યોરિટીઝ સેલ કરે છે. કોને? તો કમર્શિયલ બેંકને. સિક્યોરિટીઝ સેલ કરી તો સિક્યોરિટીઝ કોની પાસે જશે? કમર્શિયલ બેંક્સ પાસે. અને મની છે એ કમર્શિયલ બેંક્સ કોને પે કરશે? આરબીઆઈને. નાવ એન્ડ એગ્રીઝ ટુ પરચેઝ ધ સેમ સિક્યોરિટી આફ્ટર અ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ ટાઈમ. હવે થોડાક ટાઈમ પછી શું થશે કે આરબીઆઈએ અત્યારે કમર્શિયલ બેંક્સને સિક્યોરિટીઝ સેલ કરી, પણ થોડા ટાઈમ પછી સેમ સિક્યોરિટીઝ છે એ કમર્શિયલ બેંક્સ પાસેથી પાછી પરચેઝ કરી લેશે. એટલે વોટ વિલ હેપન કે આરબીઆઈ છે એ કમર્શિયલ બેંક્સ પાસેથી સિક્યોરિટી પરચેઝ કરશે, એટલે મની પાછા આરબીઆઈ કોને પે કરી દેશે? કમર્શિયલ બેંક્સને. એટલે આરબીઆઈ જ્યારે સિક્યોરિટીઝ સેલ કરે છે ત્યારે સિક્યોરિટીઝ કમર્શિયલ બેંક પાસે જશે અને મની છે એ આરબીઆઈ પાસે આવશે. અને જ્યારે સિક્યોરિટીઝ પરચેઝ કરશે ત્યારે સિક્યોરિટીઝ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જશે અને મની છે એ પાછા કમર્શિયલ બેંક પાસે જશે. ઇટ ઇઝ નોન એઝ ધ રેપો રેટ. આ બધું છે ને એક સ્પેસિફાઈડ પીરિયડ માટે હોય છે અને એક સ્પેસિફાઈડ પ્રાઇસ બી એની ડિટરમાઇન્ડ હોય છે. હવે પાછું આપણે બીજી રીતે પણ આ વસ્તુને સમજશું. રેપો રેટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ વિચ આરબીઆઈ લેન્ડ્સ શોર્ટ ટર્મ લોન્સ ઓર મની ટુ ધ કમર્શિયલ બેંક્સ.
જો આવ્યું, મેં તમને બેંક રેટનો મિનિંગ શું કીધો હતો? બેંક રેટ મીન્સ ધ રેટ એટ વિચ આરબીઆઈ પ્રોવાઇડ્સ લોન્સ ટુ ધ કમર્શિયલ બેંક્સ ઇઝ નોન એઝ ધ બેંક રેટ. તો અહીંયા શું થયું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ વિચ આરબીઆઈ લેન્ડ્સ શોર્ટ ટર્મ લોન ટુ ધ કમર્શિયલ બેંક. સી, બોથ આર સેમ. નાઉ રિવર્સ રેપો ઇઝ ધ ઓપોઝિટ ઓફ રેપો. હવે રિવર્સ રેપો છે ને એ રેપો રેટનું ઓપોઝિટ છે. રેપો રેટમાં શું થાય છે? તો આરબીઆઈ છે એ કમર્શિયલ બેંક્સને લોન પ્રોવાઈડ કરે છે. તો રિવર્સ રેપોમાં શું થશે? કમર્શિયલ બેંક્સ છે એ આરબીઆઈને લોન પ્રોવાઈડ કરશે. ઉપરના સેન્ટેન્સમાં મેં શું કીધું? તો રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ છે એ સિક્યોરિટીઝ શું કરશે? સેલ કરશે કમર્શિયલ બેંકને. તો રિવર્સ રેપોમાં શું કરશે? આરબીઆઈ છે એ કમર્શિયલ બેંક્સ પાસેથી સિક્યોરિટી છે એ પરચેઝ કરશે. So it is known as the reverse repo rate. Reverse repo means transactions in which a particular participant buys security from another participant and also agrees to sell the same securities after a specified time and a specified price. એટલે ઉપરનું જે સેન્ટેન્સ છે એનું ઓપોઝિટ થઈ ગયું. Now so we can say that what is repo for one participant is reverse repo for the another participant. એટલે જો અહીંયા શું થયું કે એક પાર્ટિસિપન્ટ સેલ કરે છે તો બીજું પાર્ટિસિપન્ટ તો પરચેઝ જ કરે છે ને, એટલે એક માટે રેપો થયું તો બીજા પાર્ટિસિપન્ટ માટે એ રિવર્સ રેપો થયું. Now repo rates are of two types. The first is the interbank repos and the second is the RBI repos. The commercial banks are allowed to resort to repo transactions among themselves. એટલે જ્યારે કમર્શિયલ બેંક્સ છે ને એ બધી કમર્શિયલ બેંક એકબીજા સાથે ટ્રાન્ઝેક્શન્સ કરે ને એ ટ્રાન્ઝેક્શન્સ છે એને આપણે ઇન્ટરબેંક રેપો કહીએ. અને જ્યારે all the central government securities and treasury bills and state government securities are eligible for the repos. Yes, જેટલી પણ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, જે ટ્રેઝરી બિલ્સ છે અને જે સ્ટેટ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે, આ બધી સિક્યોરિટીઝ છે એ રેપો માટે એલિજિબલ છે. અને આરબીઆઈ છે ને ઇટ ઓલ્સો અંડરટેક્સ ધ રેપો એન્ડ રિવર્સ રેપો. એટલે કમર્શિયલ બેંક્સ અને આરબીઆઈ વચ્ચે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થાય ને એને આપણે આરબીઆઈ રેપો કહી શકીએ. સો and RBI undertakes repo and reverse repo operations with the scheduled commercial banks as a part of its open market operation. એટલે આને આપણે છે ને ઓપન માર્કેટ ઓપરેશન કહીએ કે ઓપન માર્કેટમાં જ્યારે સિક્યોરિટીઝને પરચેઝ અને સેલ કરે ને, જે મેં તમને હમણાં ફર્સ્ટ જ સેન્ટેન્સમાં જ સમજાવ્યું, એને આરબીઆઈ રેપો કહેવાય. કે આરબીઆઈને જ્યારે મનીની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ શું કરશે કે સેલ કરશે. એટલે સિક્યોરિટીઝ છે એ કમર્શિયલ બેંક્સ પાસે જાય અને મની છે એ આરબીઆઈ પાસે આવે. એટલે આને આરબીઆઈ રેપોઝ કહેવાય. અને ઇન્ટરબેંક રેપોઝ એટલે જ્યારે આ શેડ્યુલ્ડ અને કમર્શિયલ બેંક્સ છે બધી એના વચ્ચે જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થાય, this is known as the interbank repos. Now repo injects liquidity in the money market. Yes, રેપો થ્રુ શું થશે કે માર્કેટમાં છે ને લિક્વિડિટી ઇન્ક્રીઝ થશે, ઇન્જેક્ટ થશે એટલે ઇન્ક્રીઝ થશે, બિકોઝ મની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થશે. એન્ડ રિવર્સ રેપો એબ્ઝોર્બ લિક્વિડિટી ફ્રોમ ધ મની માર્કેટ. એટલે રિવર્સ રેપોમાં શું થશે કે મની માર્કેટમાંથી પૈસા એટલા બેંક્સ છે એ પાસેથી પાછા ખેંચી લેશે. એટલે રિવર્સ રેપો એટલે કમર્શિયલ બેંક્સ પાસેથી આરબીઆઈ જે રેટ ઉપર લોન લે છે એ. એટલે કમર્શિયલ બેંક્સ જો આરબીઆઈને લોન્સ પ્રોવાઈડ કરે એટલે કમર્શિયલ બેંક એટલી લોન પબ્લિકને ઓછી પ્રોવાઈડ કરશે. એન્ડ બિકોઝ ઓફ દેટ માર્કેટમાં એટલું મની સપ્લાય છે એ રિડ્યુસ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય રિવર્સ રેપો છે એ માર્કેટમાંથી લિક્વિડિટીને એબ્ઝોર્બ કરી લે છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિવર્સ રેપો રેટ. Reverse repo means transaction in which participants buys a security from the another participants and also agrees to sell the same security after a specified time at a specified price. Yes, આમાં શું થશે કે એક પાર્ટિસિપન્ટ છે એ બીજા પાર્ટિસિપન્ટ પાસેથી સિક્યોરિટીઝને પરચેઝ કરશે અને સ્પેસિફાઈડ ટાઈમ અને સ્પેસિફાઈડ
ટાઈમ પ્રાઇઝ ઉપર આ વસ્તુ છે એ ડિટરમાઇન થશે. રિવર્સ રેપો ઇઝ ધ ઓપોઝિટ ઓફ રેપો. રિવર્સ રેપો એબ્ઝોર્બ્સ ધ લિક્વિડિટી ફ્રોમ ધ મની માર્કેટ, જે મેં તમને હમણાં જ સમજાવ્યું. એન્ડ રિવર્સ રેપો રેટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ વિચ commercial banks provide short-term money or loan to the RBI. As I have told you, bank rate or repo rate એટલે શું કે RBI જે રેટ ઉપર કમર્શિયલ બેંક્સને લોન પ્રોવાઈડ કરે એને આપણે રેપો રેટ કહીએ છીએ. તો કમર્શિયલ બેંક્સ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોન્સ પ્રોવાઈડ કરે એને આપણે રિવર્સ રેપો રેટ તરીકે કન્સિડર કરી શકીએ. As we have seen in the repo rate that RBI tries to reduce the liquidity from the market through reverse repo rate. એટલે રિવર્સ રેપો રેટ થ્રુ RBI છે એ માર્કેટમાંથી લિક્વિડિટી છે એ રિડ્યુસ કરવાની ટ્રાય કરે છે. કેવી રીતે કે જો કોમર્શિયલ બેંક છે એ RBIને લોન પ્રોવાઈડ કરી દેશે તો એટલી લોન્સ પબ્લિકને ઓછી પ્રોવાઈડ કરશે અને માર્કેટમાં એટલી લિક્વિડિટી છે એ રિડ્યુસ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય રિવર્સ રેપો રેટ થ્રુ લિક્વિડિટી છે એ રિડ્યુસ થાય છે. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ. નાઉ one thing I want to tell you is that કે whenever you are writing the answer or at the time of examinations આ જે બેંક રેટ છે, CRR છે, SLR છે ઓર રેપો રેટ કે રિવર્સ રેપો રેટ છે એના કરંટ રેટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના અને કરંટ રેટ જ મેન્શન કરવાના. એન્ડ વન મોર થિંગ, વેનેવર યુ આર રીડિંગ ધ ન્યૂઝપેપર, જ્યારે તમે ન્યૂઝપેપર હવે વાંચો ને ત્યારે આ બેંક રેટ છે, CRR છે, દેટ ઇઝ કેશ રિઝર્વ રેશિયો છે, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો છે, રેપો, રિવર્સ રેપો, આ બધી ઇન્ફોર્મેશન છે ને એ ન્યૂઝપેપરમાં રેગ્યુલર બેઝડ ઉપર આવતી જ હોય. તો હવે એ બધી વસ્તુને રીડ કરજો અને એને સમજવાની છે એ ટ્રાય કરજો. નાવ આઈ હોપ કે તમે હવે આ બધા જે RBIના મની સપ્લાયને કંટ્રોલ કરવાના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ને એના થ્રુ તમે ક્લિયર થઈ ગયા છો. મેં એટલી ટ્રાય કરી છે કે ઇઝીએસ્ટ લેંગ્વેજમાં તમને લોકોને આ સમજાવી શકું, બિકોઝ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હું ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કહેતી, બટ હા આપણું આ જે સેમ 3નું ઇકોનોમિક્સ છે ને ઇટ ઇઝ ધ ટ્રુ ઇકોનોમિક્સ. આ વસ્તુ બધી તમે છે ને તમારી રિયલ લાઈફમાં તમે લોકો ફેસ કરવાના જ છો. કારણ કે બેન્કિંગ સેક્ટર છે, આપણે બેંક સાથે ડીલિંગ કરવાનું જ હોય છે. આપણે બેંક સાથે ટ્રાન્ઝેક્શન્સ કરતા જોઈએ છીએ, ડિપોઝિટ કરીએ છીએ, વિથડ્રો કરીએ છીએ. SBI છે કે પછી તમે HDFC છે, તો આમાં પબ્લિક બેંક કઈ છે, પ્રાઇવેટ બેંક કઈ છે, તો આવી બધી ટર્મ્સથી હવે તમે જો ક્લિયર થઈ ગયા હો તો ઇટ વિલ બી ઇઝી કે તમને હવે જે આપણી રિયલ ઇકોનોમી છે ને એનો આઈડિયા તમને ક્લિયર થવો જોઈએ કે અત્યારે આપણે આ સિચ્યુએશન છે આપણી કન્ટ્રીમાં કે આખા વર્લ્ડમાં કોરોનાની, તો એને લીધે આપણી ઇકોનોમી ઉપર શું ઇફેક્ટ થાય છે એન્ડ વાય ઇટ ડઝ ઇફેક્ટ અવર ઇકોનોમી. શું કામ આપણી ઇકોનોમીને ઇફેક્ટ કરે છે કે કોઈ એક સેક્ટર બંધ થાય, એક ફેક્ટરી બંધ થાય અને એક ફેક્ટરીમાં જો પ્રોડક્શન પ્રોસેસ બંધ થાય તો એની સાથે કેટલા એમ્પ્લોઈઝ છે એ અનએમ્પ્લોયડ થઈ જશે, એટલે એ લોકોની ઇન્કમ રિડ્યુસ થઈ જશે. ઇન્કમ રિડ્યુસ થશે તો ડિમાન્ડ રિડ્યુસ થઈ જશે. ડિમાન્ડ રિડ્યુસ થશે તો માર્કેટમાં એટલું મની સપ્લાય થશે જ નહીં એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ લીડ ટુ ધ સિચ્યુએશન ઓફ ધ ડિપ્રેશન ઇન અવર ઇકોનોમી. તો જુઓ આપણી કન્ટ્રીમાં છે ને મંદી આમ આવે અને ઇન્ફ્લેશન ક્યારે આવે કે અનનેસેસરી ડિમાન્ડ છે એ હોય પણ સપ્લાય જ નથી થતી. હવે વચ્ચે એવો એક ફેઝ હતો આપણી ઇકોનોમીમાં કે બધી ફેક્ટરીઝ છે એ લોકડાઉનને લીધે બંધ થઈ ગઈ હતી, પણ સામે ડિમાન્ડ તો હતી, જરૂર તો હતી. તો જો સપ્લાય ઓછું થઈ ગયું અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગઈ તો પ્રાઇઝીસ શું થશે? ઇન્ક્રીઝ થશે અને પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે તો અલ્ટિમેટલી માર્કેટમાં છે એ ઇન્ફ્લેશન આવશે, ફુગાવો, અનનેસેસરી ઇન્ફ્લેશન છે એ ક્રિએટ થશે. તો આ કેવી રીતે ઇન્ફ્લેશન અને ડિફ્લેશન ઓર ડિપ્રેશન છે એ આપણી ઇકોનોમીમાં આવે છે અને RBI છે એને કેવી રીતે કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે થ્રુ ધ all these credit control instruments of the monetary policy of the RBI. તમે હવે ન્યૂઝપેપરમાં રીડ કરજો, યુ વિલ બી ક્લિયર અબાઉટ ધ અવર ઇકોનોમી. અત્યારની આપણી સિચ્યુએશન સાથે આને કનેક્ટ કરી અને આ વસ્તુને સમજવાની ટ્રાય કરજો.
સો આઈ હોપ યુ વિલ એન્જોય ઇટ. અત્યાર સુધી જે વસ્તુ તમને બોરિંગ લાગતી ને કે આ વસ્તુમાં શું કામ આપણી ઇકોનોમીમાં આવું થાય છે, તો હવે એ વસ્તુ છે ને તમને ઇઝીલી સમજાઈ જશે. સો ટુડે વી આર એન્ડિંગ અપ અવર સેકન્ડ ચેપ્ટર ઓફ ધ સેકન્ડ યુનિટ, દેટ ઇઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે આપણે અત્યારે 2 યુનિટ ટોટલ આપણા સિલેબસના કમ્પ્લીટ કરી દીધા છે. પહેલું ચેપ્ટર હતું એ મની અને સેકન્ડ ચેપ્ટર છે એ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ. એટલે આપણે આ 2 યુનિટ કમ્પ્લીટ કરી લીધા છે. ઇન ધ નેક્સ્ટ સેશન આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ કેનેશિયન થિયરી 1, દેટ ઇઝ અવર થર્ડ યુનિટ. વી આર જસ્ટ લેફ્ટ વિથ ધ 2 યુનિટ્સ અને આપણે નેક્સ્ટ સેશનમાં થર્ડ યુનિટ છે એ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન.